સિંગવડ તાલુકાના વાલાકોટા ગામે રણધીકપુર પોલીસ દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું. આ તારીખ 18/12/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના વાલાકોટા ગામે રણધીકપુર પોલીસ દ્વારા રાત્રિ સભા યોજવામાં આવી હતી. આ રાત્રિ સભામાં વાલાકોટા ગામના સરપંચ પરબતભાઈ ચૌહાણ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન રણધીકપુર પોલીસ ઇન્સ્પેક્ટર N.K. ચૌધરી દ્વારા ગ્રામજનોને વિવિધ પોલીસલક્ષી અને જનજાગૃતિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ અને ફોર વ્હીલ ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ બાબતે લોકોને ચેતતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ઓનલાઈન ઠગાઈથી બચવા સાવચેત રહેવું, પોતાનું બેંક ખાતું કોઈપણને ભાડે ન આપવું અને આવું કરવાથી સાયબર ક્રાઇમનો ગુનો બની શકે છે. ડીજે વગાડવા અંગે પણ માર્ગદર્શન આપતા ઓછા અવાજે ડીજે વગાડવાની સૂચનો આપ્યા હતા. સભામાં નજીકના સંબંધોમાં યુવક યુવતીઓ નાસી ન જાય તેવી ઘટનાઓને અટકાવવા માટે પરિવારજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે જ નાની બાબતોમાં ઝઘડા વિવાદ ન વધારવા અને શક્ય હોય ત્યાં સુધી ગામના બેઠા પંચ દ્વારા જે તમામ ઝઘડાઓ નિકાલ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. અંતમાં ગ્રામજનોને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યા હોય તો નિર્ભયપણે રજૂ કરવા માટે જણાવ્યું હતું. આ રાત્રિ સભા દ્વારા ગ્રામજનોને કાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.